નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સહિત ભાજપના કાર્યકરોએ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળી। ગુજરાતની શર્મસાર અને કલંકિત કરનાર ઘટના ગોધરાકાંડની વાસ્તવિકતાને લોકો સુધી ઉજાગર કરતી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટની સાથે મળી નિહાળવામાં આવી। પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ પાવી જેતપુર વિધાનસભા મત વિસ્તારના કાર્યકરો સાથે આજરોજ પોતાના નિવાસસ્થાને પાણીબાર ખાતે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળી હતી। ફિલ્મ નિહાળ્યા બાદ ધારાસભ્ય જયંતિભાઈ તેમજ કાર્યકરોએ ફિલ્મની પ્રશંસા કરી હતી અને ફિલ્મ નિર્માતાને બિરદાવ્યા હતા। આતંકી ઘટનાના ભોગ બનેલા લોકોને ન્યાય મળે અને દેશમાં કોમી ભાઈચારો બન્યા રહે તે માટે ખૂબ સુંદર ફિલ્મની રચના કરવામાં આવી છે, જે તમામ ગુજરાત નિવાસી તમામ ભારતીયો નિહાળે અને સત્ય ના સમજે અને સાજિશના ભોગ બનેલ અયોધ્યાથી મહાયજ્ઞ કરી પરત ફરી રહેલા કારસેવકો ભક્તો યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ મળે તે માટે જરૂર પરિવાર મિત્રો સાથે આ ફિલ્મ નિહાળવી જોઈએ તેવા ફિલ્મ નિહાળનારા તમામે જણાવ્યું હતું। મુકેશ જે રાઠવા, કલમ યુદ્ધ સમાચાર, છોટાઉદેપુર।